નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશન ઇતિહાસના વિડીયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે જોયું એમ કે શાસન સામેના અસંતોષના કારણો જોતા હતા, બરોબર, જેની અંદર આપણે ચર્ચા કરતા હતા રાજકીય કારણ, વહીવટી ખામીઓ અને આર્થિક શોષણની. બરોબર, આર્થિક શોષણ કઈ રીતે? તો કે અંગ્રેજોએ ભારતને કાચો માલ બનાવનારું, ઉત્પાદન કરનારો અને તૈયાર માલ વેચનાર બજાર બનાવી દીધું. એટલે સંપૂર્ણ ભારતનું આર્થિક શોષણ કરી ભારતના ભોગે ઇંગ્લેન્ડને વધારે સમૃદ્ધ કરવાનું હતું. અને આવી રીતે ભારતના ગ્રામોદ્યોગ છે, બરોબર, કારીગર વર્ગ છે, ખેડૂત વર્ગ છે, તમામ પાયમાલ થઈ ગયા. દરેક શહેરો, ઔદ્યોગિક શહેરો હતા એ બરબાદ થઈ ગયા હતા. હવે બીજા પેરેગ્રાફ તરફ આગળ વધીએ તો આર્થિક શોષણની અંદર ખેતી, ઉદ્યોગ અને વેપારના નાશ સાથે સાથે હિન્દીઓને પોતાના જ દેશમાં જ મહત્વપૂર્ણ તથા નોકરીઓમાં ઊંચા પદ પરથી વંચિત રાખવામાં આવ્યા. આર્થિક શોષણમાં બીજું મહત્વનું પાસું કે ભાઈ ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ ઉપર આપણી નિમણૂક કરવામાં આવતી ન હતી. ભારતીય રજવાડાના નાશથી રાજ દરબાર પણ બંધ થયો. કે રાજા સિસ્ટમ હતી એ એના રાજાના હક હતા એ તમામ છીનવી લીધા. રાજાનું પદ પણ એણે જતું કરી દીધું. એટલે રાજ દરબાર પણ બંધ થઈ ગયો. નાગરિક અને સૈનિક નોકરીઓમાં પણ હિન્દીઓને યોગ્ય પદસ્થાન આપવામાં આવતું નહોતું. કે નાગરિક હોય કે સૈનિક હોય, બંને સાથે શું થતો? ભેદભાવ થતો. એકને ઉચ્ચ કક્ષાનો પગાર આપવામાં આવતો, એનું એ પદ હોય, એમાં હિન્દી સૈનિક હોય તો એને સુવિધાઓ ઓછી, સવલતો ઓછી, પગાર પણ ઓછો અને જવાબદારી બહોળી આપવામાં આવતી હતી. બરોબર, ન્યાયતંત્રમાં તેઓ સામાન્ય પદ જ પ્રાપ્ત કરી શકતા. આથી બેરોજગારીનું અને ગરીબીનું આગમન થયું. કે અંગ્રેજોએ આર્થિક રીતે શોષણ કરતા ભારતમાં બહુ મોટા પ્રમાણની અંદર બેરોજગારી અને ગરીબી પ્રસરી ગઈ. શું કામ? કારણ કે આપણા તમામ ઉદ્યોગ ધંધા, કારીગર વર્ગ, ખેડૂત વર્ગ તમામ બેકાર બન્યા, પાયમાલ થઈ ગયા. ત્યાં સુધીની નીતિઓ એમણે અપનાવી હતી. તો વળી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં, એટલે કે 1801થી લઈને 55 સુધીમાં ભારતમાં અવારનવાર દુષ્કાળો પડ્યા. કે ભાઈ જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના આપણને ખ્યાલ છે કે ઈસવીસન 1600માં થઈ, 31 ડિસેમ્બર ઈસવીસન 1600ની અંદર ઇંગ્લેન્ડ મુકામે. પછી ભારતમાં હુકુમત સ્થપાણી 1801થી લઈને 1855 સુધી અવારનવાર ભારત દેશની અંદર દારૂણ્ય, બહુ અતિ ખરાબ દુષ્કાળ પડ્યા, જેણે હિન્દીઓનું સામાજિક અને આર્થિક જીવન બદલી નાખ્યું. કારણ કે હવે ભારત પાસે એક બાજુ અંગ્રેજોની હુકુમતની ગુલામી હતી, તો બીજી તરફ બેકારી, ભૂખમરો, ગરીબી, બેરોજગારી આ વગેરે સમસ્યાઓનો પણ સામનો કરવાનો હતો. દુષ્કાળ પીડિતોને મદદ કરવા કંપનીએ કોઈ પ્રયત્ન કર્યો નહીં. ભૂખમરાથી અસંખ્ય લોકો ટળવળીને મર્યા, છતાં પણ કંપની તરફથી કે અંગ્રેજો તરફથી કોઈ જાતનો સહકાર મળ્યો નહીં. તો આ હતું એનું આર્થિક શોષણ. ત્યારબાદના ટોપિક ઉપર હવે ચર્ચા કરીએ તો સામાજિક અને ધાર્મિક કારણો. બરોબર, રાજકીય કારણ જોયું, વહીવટી કારણ જોયું, હવે આવે છે સામાજિક અને ધાર્મિક કારણો. કે વિલિયમ બેન્ટિકના શાસનકાળ પછી હિન્દમાં ઝડપથી પાશ્ચાત્ય સુધારાના વાયરાઓ ફૂંકાવા લાગ્યા. કે આપણે વિલિયમ બેન્ટિકને છે એ સુધારકના રૂપમાં યાદ કરીએ છીએ. રેલવે, તાર ટપાલ આ વગેરે સેવાઓનો પ્રારંભ એણે કરેલો છે. આથી સદીઓ જૂના સમાજ વ્યવસ્થાના માળખામાં ભંગાણ પડવા લાગ્યું. હવે સદીઓ જૂના, વર્ષો જૂના જે રીત રિવાજો, રૂઢિઓ, પરંપરાઓ, જે કંઈ પણ વસ્તુઓ હતી એને કંઈક નવીનતા તરફ વિલિયમ બેન્ટિક લઈ જવા માગતો હતો. તો આ રૂઢિગત સમાજે એને શંકાની દ્રષ્ટિથી જોયું, કારણ કે વર્ષો જૂની પરંપરા હવે એ ભાંગી ગઈ, એની જગ્યાએ નવી વ્યવસ્થા અમલમાં આવી. કંપની શાસકોએ દાખલ કરેલા સમાજ સુધારાને ભારતનો રૂઢિચુસ્ત સમાજ ભય અને શંકાની નજરે જોતો હતો. એટલે કે ભારતીયોને અહીંયા એવું લાગતું હતું કે આ અંગ્રેજો, વિલિયમ બેન્ટિક ખાસ કરીને, જાણી જોઈ અને આપણી સામાજિક અને ધાર્મિક પરંપરાઓને હણી નાખવા માગે છે, એનો નાશ કરવા માગે છે અને
એની જે કોઈ પણ પરંપરા છે એ અહીંયા દાખલ કરવા માગે છે. અંગ્રેજ શાસકોના સતી પ્રથા, બાળ હત્યા તથા બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ તથા વિધવા વિવાહને કાયદેસર ગણતા કાયદાઓ ભારતના રૂઢિચુસ્ત સમાજે તેમની ધાર્મિક અને સામાજિક વ્યવસ્થાના હસ્તક્ષેપના પગલાં તરીકે ગણાવ્યા. કે ભાઈ આ વસ્તુ સારી હતી, એણે કહી દઈએ કે ભાઈ બાળ હત્યા છે, બાળ લગ્ન છે, સતી પ્રથા છે, એની ઉપર પ્રતિબંધ મૂક્યો કે આ ન થવું જોઈએ. બરાબર. વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું કે કોઈ સ્ત્રી વિધવા થઈ ગઈ છે તો એના ફરી પાછા પુનઃ લગ્ન થાય તો એમાં ખોટું શું, એ બધું કાયદેસર ગણાયું. પણ ભારતનો જે રૂઢિચુસ્ત સમાજ હતો એ આ તમામ બદલાવને શંકાની નજરથી જોતો હતો. એને એમ લાગતું હતું કે આપણી ધાર્મિક અને સામાજિક વ્યવસ્થા છે એ હસ્તક્ષેપ કરી અને આપણી સમાજ અને સંસ્કૃતિને હણવા માગે છે. તો એક સામાજિક અને ધાર્મિક કારણમાં આપણે આ પણ ગણી શકીએ છીએ. આ ઉપરાંત અંગ્રેજ સરકારના કેટલાક કાયદાઓ તો જાણે સનાતન ચાલી આવતી વ્યવસ્થા પર વ્યવસ્થિત પ્રહાર કરવા માટે તથા હિન્દુ મુસ્લિમોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા માટે જ કરવામાં આવ્યા હોય એવું લાગતું હતું. કારણ કે અંગ્રેજોની નીતિ હંમેશા એના ધર્મનો ફેલાવો કરવાની એક નીતિ એ પણ રહી હતી. એટલે અહીંયા હિન્દુ અને મુસ્લિમ ધર્મને પ્રાધાન્યતા ન આપી અને ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પણ એણે અનેક કાર્યો કર્યા હતા. એના વિશે જોઈએ તો કે ખ્રિસ્તી ધર્મ પ્રસારકો અને પાદરીઓએ ભારતીયોના ધર્મ પરિવર્તન માટે મહત્વપૂર્ણ પ્રયત્નો કર્યા. કે ભાઈ ધર્મ પરિવર્તનની છૂટ હતી તો એને ક્રિશ્ચન બનાવવા, પાદરીઓ એટલે ગોડવાળા ક્રિશ્ચન, એ ખાસ ખ્રિસ્તી ધર્મનો ફેલાવા માટે થઈ અને ધર્મ પરિવર્તન ફરજિયાત કરાવતા હતા. બરોબર. હિન્દુ મુસલમાનો વિરુદ્ધ પ્રચારો કર્યા. ખ્રિસ્તી ધર્મ પ્રસારકો અને પાદરીઓને સરકારી રક્ષણ મળતું હતું. નહીતર આપણે જોઈ શકીએ કે કોઈ ધર્મનો પ્રચાર ભલે કરી શકે પણ ધરાર બળજબરીપૂર્વક ક્યારેય કોઈને ધર્મ અંગીકાર કરાવી શકે નહીં. પણ અહીંયા ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કંઈક એવી રીતે થતો હતો. છતાં પણ બ્રિટિશ ગવર્મેન્ટ એ આ પાદરીઓને સપોર્ટ કરતી હતી, એમને સરકારી રક્ષણ મળતું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધ્યક્ષ આર.ડી. મેંગલેજ વિદેશી લેખક છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અધ્યક્ષ છે. આર.ડી. મેંગલેજ 1857માં બ્રિટિશ પાર્લામેન્ટમાં કીધું કે બ્રિટિશની સંસદ હતી ઇંગ્લેન્ડ મુકામે, ત્યાં એણે કહેલું, મેંગલેજે શું કીધું કે પરમાત્માએ હિન્દુસ્તાનનું વિશાળ સામ્રાજ્ય એટલે કે ભારતનું જે વિશાળ સામ્રાજ્ય છે એ ઇંગ્લેન્ડને એ માટે આપેલ છે. શું કામને ઇંગ્લેન્ડને આપેલ છે કે હિન્દુસ્તાનમાં એક છેડેથી બીજા છેડા સુધી ઈસા મસીહનો વિજય ધ્વજ ફરકતો રહે. અર્થાત કહેવાનો તાત્પર્ય શું કે અહીંયા ખ્રિસ્તી ધર્મનો ભારત દેશની અંદર સૌથી વધારે ફેલાવો થતો રહે. બરાબર. આપણા પૈકી દરેક પોતાની પૂરી તાકાત લગાવીને આ કાર્યમાં લગાવવી જોઈએ કે આપણે બધા સાથે મળી અને પૂરેપૂરી શક્તિથી આ ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવો જોઈએ. બરાબર. જેથી સમગ્ર ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર પ્રસાર માટે કોઈ પણ પ્રકારની થોડી પણ ઢીલ ન આવે, કે એટલી હદે આનો ફેલાવો કરી દો કે કોઈ જાતની કચાશ અહીંયા રહે નહીં, આપણા ધર્મનો સૌથી વધારે ફેલાવો થાય. આવું મેંગલેજે નોંધેલું છે. ધર્મ પરિવર્તન માટે હવે પોલીસનો સહયોગ લેવામાં આવતો, એટલે કે પોલીસ પણ એને સપોર્ટ કરતી હતી. સેનામાં સરકારી ખર્ચે પાદરીને રાખી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર અને ધર્મ પરિવર્તન થતા, કે પાદરીને એક પોસ્ટ આપવામાં આવતી હતી, એ પણ સેનાની અંદર સરકારી ખર્ચે પાદરી રાખવામાં આવતો અને એ તમામ પાદરી અને સાથે લશ્કર સૈન્ય મળી અને ભારતીયોને ફરજિયાત બળજબરીપૂર્વક પણ પોતાના ધર્મનો અંગીકાર કરાવતા હતા, ચાહે ઈચ્છા હોય કે ન હોય. સૈનિક છાવણીઓમાં, સૈનિક છાવણી એટલે જ્યાં સૈનિકો રહેતા હોય એને છાવણી કહેવાય, તો એ સૈનિક છાવણીઓમાં ખ્રિસ્તી બનાવવાનું સાહિત્ય વિતરણ થવા લાગ્યું. એટલે ખ્રિસ્તી બનવા માટેના જે નીતિ નિયમો હતા એનું વિતરણ પણ અહીંયા થવા લાગતું હતું. બરાબર. એટલે આ રીતે જોઈએ તો સામાજિક આપણી રૂઢિઓ અને પરંપરાઓમાં બદલાવ આવ્યા અને આવી રીતે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરી અને આપણા ધર્મનું ભંગાણ થવા લાગ્યું. હવે પછી આપણે આના વિશે વિસ્તૃતમાં નેક્સ્ટ ટોપિકમાં જોશું.
ઓકે, થેન્ક યુ મિત્રો.